આપવામાં આવ્યું છે। કચ્છ, મોરબી, રાજકોટમાં રેડ એલર્ટ આપી દેવામાં આવ્યું છે। દ્વારકા, પોરબંદર, જૂનાગઢમાં પણ રેડ એલર્ટ અપાયું છે અને 6 જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી છે, જ્યારે 9 જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ છે। બનાસકાંઠા, પાટણમાં ઓરેન્જ એલર્ટ છે। અમરેલી, સુરેન્દ્રનગરમાં ઓરેન્જ એલર્ટ છે। ખેડા, આણંદ, સાબરકાંઠામાં ઓરેન્જ એલર્ટ છે। વડોદરા, છોટાઉદેપુર, વલસાડમાં પણ ઓરેન્જ એલર્ટ આપી દેવામાં આવ્યું છે। ધોરાજીમાં 2 કલાકમાં 2.5 ઇંચ વરસાદ। ભારે વરસાદને કારણે શહેરના રસ્તાઓ પાણી થઈ ગયા। ધોરાજીના ચકલા ચોક, 3 દરવાજામાં ભરાયા છે પાણી। વોકળા કાંઠા વિસ્તારમાં ભરાયા છે વરસાદી પાણી। વરસાદી પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા ન હોવાને કારણે શહેરભરમાં ઠેર ઠેર વરસાદી પાણી જોવા મળી રહ્યા છે। વરસાદી પાણી ભરાવાની સમસ્યાથી નગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરી પર પણ સવાલ ઉઠી રહ્યા છે। ભૂગર્ભ ગટરની કુંડીઓ અને વોકળાની સફાઈ ન થઈ હોવાને કારણે શહેરભરમાં ભરાઈ ગયા છે વરસાદી પાણી। રાજકોટ જિલ્લાના ધોરાજીની વાત કરીએ, ધોરાજી અંદર બપોર બાદ જે ધોધમાર વરસાદ થશે તેને લઈને આપણે સીધા દ્રશ્યો બતાવીશ। આ માટી ચોકના દ્રશ્ય છે, ત્યાં કેવા પાણી ભરાયા સીધા દ્રશ્ય જોઈ શકો છો કે બપોર બાદ જે ધોધમાર વરસાદ થશે તો તેને લઈને અત્યારે બાળકો છે તે બાળકો બી નવાની મજા મારી રહ્યા છે। બીજી તરફ વાત કરીએ નગરપાલિકાની કામગીરી છે, પ્રી-મોન્સૂનની કામગીરી પાણી દુકાનોમાં કરી ગયા છે, નહીં તો ધોધમાર 1 કલાકથી છેલ્લી 1 કલાકથી ધોધમાર જે ધોરાજીમાં વરસાદ વરસી રહ્યો છે। મુનાફ બગાડી, ન્યૂઝ ગુજરાતી, ધોરાજી। તો રાજકોટના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી માહોલ છે। ધોરાજીમાં મેઘરાજાની ફરી પધરામણી થઈ છે। ધોરાજીના જેતપુર રોડ, ગેલેક્સી ચોક વિસ્તારમાં વરસાદ, ચકલા બજાર, સ્ટેશન રોડ સહિતના વિસ્તારોમાં વરસાદ। ચાલુ વરસાદ જોવા મળી રહ્યો છે અનેક વિસ્તારોની અંદર। આ તરફ શહેરના રોડ રસ્તાઓ પરથી વરસાદી પાણી વહેતા હોય તેવા દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે। તો રાજકોટના ધોરાજીમાં વરસાદી માહોલની વચ્ચે ધોરાજીના કેટલાક વિસ્તારોમાં ગ્રામ્ય વિસ્તારોથી પણ સમાચાર વરસાદને લઈને મળી રહ્યા છે। ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધોરાજીની અંદર વરસાદ જોવા મળી રહ્યો છે। આ તરફ દ્વારકા, કલ્યાણપુર તાલુકાના રાવલ ગામે ધોધમાર વરસાદ। રાવલના બસ સ્ટેન્ડ સહિતના વિસ્તારમાં પાણી વહેતા થયા। મેઘરાજાની તોફાની બેટિંગથી બસ સ્ટેન્ડ સહિતના રોડ પાણીમાં ગરકાવ થઈ ગયા। જામ રાવલમાં માત્ર 1 કલાકમાં નોંધાયો છે ધોધમાર 2 ઇંચ વરસાદ। જામ રાવલની સરકારી હોસ્પિટલના ગ્રાઉન્ડમાં પાણી ઘૂસવાનું શરૂ થઈ ગયું છે। દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 1 સપ્તાહના વિરામ બાદ ફરી મેઘરાજાએ તોફાની બેટિંગ શરૂ કરી છે। આપ સીધા દ્રશ્યોમાં જોઈ શકો છો, દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના રાવલ ગામે ધોધમાર વરસાદના કારણે તમામ રસ્તાઓમાં નદી જેવા દ્રશ્યો હાલ જોવા મળી રહ્યા છે। બીજી તરફ આપ દ્રશ્યોમાં જોઈ શકો છો, રાવલ ગામે આવેલી જે હોસ્પિટલ છે તે હોસ્પિટલના ગ્રાઉન્ડ સુધી પણ હાલ પાણી ભરાઈ ચૂક્યા છે। આપ સીધા જ દ્રશ્યો જોઈ શકો છો, હોસ્પિટલના જે પાર્કિંગ વિસ્તાર છે તે પાર્કિંગ વિસ્તારમાં પણ હાલ પાણી જોવા મળી રહ્યા છે। 1 કલાકમાં ધોધમાર વરસાદના કારણે રાવલ ગામના તમામ રસ્તાઓમાં ગોઠણસમા પાણી વહેતા થયા છે। મુકુંદ મોકરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, દેવભૂમિ દ્વારકા। તો 7 દિવસના વિરામ બાદ આ વરસાદ થયો હોવાની પરિસ્થિતિ છે, પરંતુ અનેક વિસ્તારો એવા છે કે જ્યાં જળ જમાવની પણ પરિસ્થિતિ જોવા મળી રહી છે। દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 1 સપ્તાહના વિરામ બાદ ફરી મેઘરાજાએ તોફાની બેટિંગ શરૂ કરી છે। આપ સીધા દ્રશ્યોમાં જોઈ શકો છો, દ્વારકા જિલ્લાના રાવલ ગામના દ્રશ્યો છે। રાવલ ગામમાં મેઘરાજાએ હાલ તોફાની બેટિંગ શરૂ કરી છે। રાવલની બસ સ્ટેન્ડ આસપાસના જે વિસ્તાર છે તેમાં પાણી ભરાઈ ચૂક્યા છે। આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો, વાહન ચાલકો તેમજ રાહદારીઓ પણ મુશ્કેલીમાં મુકાયા છે। ત્યારે વાત કરીએ તો રાવલ તેમજ આસપાસના જે ગ્રામ્ય વિસ્તારના ક્ષેત્રો છે તે ક્ષેત્રોમાં પણ પાણી ભરાઈ ચૂક્યા છે। ભારે વરસાદના કારણે ક્યાંક ને ક્યાંક ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો છે। મુકુંદ મોકરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, દેવભૂમિ દ્વારકા। અમરેલીથી સમાચાર। બગસરા પંથકમાં વરસાદની રી એન્ટ્રી। થોડા દિવસોના વિરામ બાદ મેઘરાજાનું આગમન થયું છે। બગસરા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં વિરામ બાદ વરસાદથી ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે। તો અમરેલીથી સમાચાર। વિરામ બાદ વરસાદ ફરી શરૂ થઈ ગયો છે। બગસરા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ છે। અમરેલી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ જોવા મળી રહ્યો છે। દેવરાજિયા, પીઠવાજાળ, સરંભડા, તરકતવાડ અનેક વિસ્તાર એવા છે। તરક તળાવ ગામે પણ વરસાદ થયો છે। બપોર બાદ અમરેલી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ, રોડ રસ્તાઓ પર વરસાદી પાણી વહેતા થયા હોય તેવા દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે। વધુ માહિતી મેળવીશું ન્યૂઝ 18 સંવાદદાતા રાજન પાસેથી। રાજન, જે રીતનો વરસાદ અમરેલીમાં ફરી એક વખત શરૂ થયો છે, વરાપનો સમય હતો, વરાપનો સમય પણ ખેડૂતોને ફળ્યો અને હવે ફરી એક વખત જરૂરી વરસાદ જોવા મળી રહ્યો છે સમગ્ર પંથકમાં। બિલકુલ સિદ્ધાર્થ, જે રીતે 4-5 દિવસનો વિરામ હતો ત્યારબાદ ફરી એક વખત વરસાદ શરૂ થયો છે। ખેડૂતોએ પોતાના જે ખેતીના
સુધારાના કામો હતા એ આટોપી લીધા છે અને હવે જે વરસાદ પડી રહ્યો છે ખૂબ જ ઉપયોગી વરસાદ છે. વહેલી સવારથી જે રીતે રાજુલા અને જાફરાબાદથી વરસાદ શરૂ થયો હતો, બપોર બાદ બગસરા, સાવરકુંડલા અને અમરેલી વિસ્તારમાં પણ અત્યારે હાલ વરસાદ પડી રહ્યો છે. જોકે લાઠી બાબરા અને લીલિયા વિસ્તારના લોકો હજુ પણ વરસાદની રાહ જોઈ રહ્યા છે. સિદ્ધાર્થ, આભાર સમગ્ર માહિતી બદલ. તો જે રીતે હાલમાં જણાવવામાં આવી રહ્યું છે, અમરેલીના કેટલાક વિસ્તારોમાં વરસાદ છે, કેટલાક વિસ્તારોમાં હજી પણ વરસાદની રાહ જોવામાં આવી રહી છે. તો અમરેલી તાલુકાથી સમાચાર એ પણ છે કે અમરેલીના અનેક એવા વિસ્તારો છે કે જ્યાં આગળ સારો વરસાદ પણ જોવા મળી રહ્યો છે. સાવરકુંડલાથી પણ જાણકારી મળી રહી છે. સાવરકુંડલાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી માહોલ છવાયો છે. સાવરકુંડલાની અંદર સિમરણ, જીરા, બોરાળા, નાના ભામોદરા સહિતના આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ શરૂ થયો છે. સાવરકુંડલા પંથકમાં થોડા દિવસના વિરામ બાદ વરસાદ આવતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. તો સાવરકુંડલા ગ્રામ્ય વિસ્તારની અંદર અનેક જગ્યાએ જ્યાં આગળ વરસાદ થયો છે ત્યાં સારો એવો વરસાદ જોવા મળી રહ્યો છે. કેટલાક વિસ્તારો એવા છે કે જ્યાં આગળ એક સપ્તાહથી રાહ જોવામાં આવી રહી હતી વરસાદની, અને તે એક સપ્તાહ બાદ સારો એવો વરસાદ પણ જોવા મળ્યો છે. જે રીતે ન્યૂઝ 18 સંવાદદાતાએ પહેલા પણ જણાવ્યું કે ખેડૂતોએ પોતાના જે કામ હતા ખેતી લાયક અનેક અન્ય કામોને પણ આટોપી લીધા, એટલે કે હવે જે વરસાદ થઈ રહ્યો છે તે તેમના માટે કાચા સોનારૂપી વરસી રહ્યો છે. આ તરફ બોટાદમાં એક સપ્તાહના વિરામ બાદ શહેરમાં ફરી વરસાદ આવ્યો છે. બપોરથી અચાનક વાતાવરણમાં પલટા બાદ ગાજવીજ સાથે વરસાદ શરૂ થયો. શહેરના પાળિયાદ રોડ, ગઢડા રોડ, ભાવનગર રોડ પર વરસાદ, પાંચપડા, હિફલી, ભગતની વાડી સહિતના તમામ વિસ્તારોમાં વરસાદ જોવા મળી રહ્યો છે. તો બોટાદ શહેર બાદ ગઢડા તાલુકામાં પણ વરસાદ શરૂ થયો છે. ગઢડા ગ્રામ્ય વિસ્તારોમાં અચાનક વાતાવરણ પલટાયું છે. ઢસા, જલાલપુર, માંડવા, રસનાળ સહિતના વિસ્તારોમાં પણ વરસાદ જોવા મળી રહ્યો છે. અનેક જગ્યાએ સૌરાષ્ટ્રમાં વરસાદ છે. બોટાદથી ન્યૂઝ 18 સંવાદદાતા પ્રકાશ પણ જોડાઈ ગયા છે. પ્રકાશ, શું છે હાલનો માહોલ બોટાદનો? જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે છેલ્લા એક અઠવાડિયા બાદ બોટાદ શહેર અને જિલ્લાભરમાં વરસાદનું આગમન થયું છે. ખાસ કરીને બોટાદ શહેર અને ગઢડા પંથકમાં વરસાદ પડ્યો છે. જે પ્રમાણે એક અઠવાડિયા બાદ વરસાદ પડ્યો છે તેને લઈ કંઈ ને કંઈક ખેડૂતોમાં આનંદ જોવા મળી રહ્યો છે. કારણ કે એક સપ્તાહના વિરામ બાદ વરસાદ પડ્યો છે ત્યારે તેમનો જે પાક છે તેમને કંઈક ને કંઈક વરસાદની જરૂર હતી. તેવા સમયે વરસાદ પડતા ખેડૂતોમાં આનંદ છે. શહેરની વાત કરવામાં આવે તો બોટાદ શહેરના પાળિયાદ રોડ, ગઢડા રોડ, ભાવનગર રોડ સહિતના વિસ્તારો છે, તેમજ ગઢડા શહેર અને ત્યાંના તાલુકાના અનેક વિસ્તારો છે ત્યાં પણ વરસાદ પડતા ખેડૂતોમાં આનંદ જોવા મળી રહ્યો છે. આભાર પ્રકાશ સમગ્ર માહિતી બદલ. તો અનેક વિસ્તારોની અંદર સારો એવો વરસાદ છે જે હજી પણ વરસી રહ્યો છે. ખાસ કરીને બોટાદ, સૌરાષ્ટ્રની અંદર વરસાદની ફરી એક વખત શરૂઆત થઈ ગઈ છે. સુરેન્દ્રનગર શહેર બાદ ધાંગધ્રામાં મેઘરાજાનું આગમન થયું છે. ધાંગધ્રા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ છે. દુધાપુર, હરિપર અને સતાપર સહિતના આસપાસના ગામોમાં વરસાદ છે. ભારે ગરમી અને ઉકળાટ બાદ વરસાદનું આગમન થતાં ગરમીમાં આંશિક રાહત છે. એક અઠવાડિયાના વિરામ બાદ મેઘરાજાનું આગમન થતાં કપાસ, મગફળી સહિતના પાકને ફાયદો થવાની આશા છે. પોરબંદરમાં પણ એક સપ્તાહના વિરામ બાદ ફરી એક વખત થોડા સમય માટે જિલ્લામાં મેઘમહેર જોવા મળી હતી. પોરબંદરના કેશવ, વડવાળા, ઓડદ્દર તથા રાણાવાવ સહિતના ગામોમાં થોડા સમય માટે ધીમી ધારે વરસાદ વરસ્યો હતો. જિલ્લામાં ખેડૂતોએ વાવણી કર્યા બાદ ધીમી ધારે વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી. જિલ્લામાં ભારે ઉકળાટ બાદ ઝરમર વરસાદથી વાતાવરણમાં પણ ઠંડક જોવા મળી હતી. વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા પ્રતિશ પાસેથી મેળવીશું. જે રીતે પ્રતિશ, વરસાદ જોવા મળી રહ્યો છે અલગ અલગ વિસ્તારમાં છે, ભારેથી ઓછો વરસાદ છે, કયા વિસ્તારમાં શું પરિસ્થિતિ? જી સિદ્ધાર્થ, પોરબંદર જિલ્લામાં છેલ્લા ઘણા દિવસો બાદ જે રીતે કહી શકાય કે ફરી એક વખત વરસાદ છે તે વરસાદ આવ્યો છે. અને ખાસ કરીને જે પોરબંદર જિલ્લાનો જે રાણાવાવ તાલુકો છે ત્યાં સારો એવો વરસાદ કહી શકાય, કેમ કે ત્યાં અત્યાર સુધીમાં એટલે કે 4 વાગ્યા સુધીમાં 1 ઇંચ જેટલો વરસાદ છે તે રાણાવાવ તાલુકામાં નોંધાયો છે. અન્ય જગ્યાએ 4 થી 5 મિલીમીટર વરસાદ છે તે નોંધાયો છે. સિદ્ધાર્થ, આભાર સમગ્ર માહિતી બદલ. તો અનેક વિસ્તારોની અંદર સારો એવો વરસાદ પણ જોવા મળી રહ્યો છે. ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદથી રાહત થઈ ગઈ છે. આ તરફ કચ્છના રાપર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદના ઝાપટા પડ્યા છે. છેલ્લા 2 દિવસથી સખત ઉકળાટ ભર્યા વાતાવરણ વચ્ચે આજે બપોરે વાગડ વિસ્તારના મુખ્ય મથક રાપર શહેર તથા આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદના ઝાપટા વરસ્યા હતા. ધીમી ધારે વરસાદ શરૂ થયો હતો. શહેરની મુખ્ય બજાર, એસટી બસ સ્ટેશન વિસ્તાર, માલી ચોક, સલારી નાકા, ભૂતિયા કોઠા રોડ, માંડવી ચોક, આથમણા નાકા વિસ્તારમાંથી વરસાદી પાણી વહી નીકળ્યા હતા. કચ્છ પૂર્વ અને પશ્ચિમના વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ થયો છે. ભુજ, ભચાઉ, અંજાર તાલુકાના વિસ્તારોમાં પણ વરસાદ જોવા મળી રહ્યો છે. ભુજના ડગારા, બોખાણા,
ઉખડમોરા સહિતના વિસ્તારોમાં વરસાદ, ભચાઉના ગામડાઓમાં પણ વરસાદી માહોલ જામ્યો છે. અંજારના નવા ગામ પાટિયા, ચંદ્રનગર, ખોખરા, ચિરઈમાં વરસાદ છે. ભારે ઉકળાટ બાદ વરસાદથી લોકોને ગરમીમાંથી રાહત મળી છે. તો કચ્છની પરિસ્થિતિ જાણીશું. ન્યૂઝ 18 સંવાદદાતા મેહુલ પણ અમારી સાથે જોડાઈ ગયા છે. મેહુલ, લાંબા સમય બાદ વરસાદ ફરી એક વખત જોવા મળી રહ્યો છે. શું પરિસ્થિતિ સમગ્ર કચ્છની? જી સિદ્ધાંત, ચોક્કસથી વાત કરી તો બપોર બાદ પૂર્વ અને પશ્ચિમ વરસાદ છે તે વરસ્યો હતો. જો વાત કરીએ તો ભુજ, ભચાઉ, અંજાર, નખત્રાણા, અબડાસા સહિત જે તાલુકાના ગ્રામ્ય વિસ્તારો આવેલા છે ત્યાં પાસે વરસાદ છે તે શરૂ થયો હતો. ભુજના ડગાળા, મોકાળા, ઉખડમોરા તેમજ આસપાસના જે ગ્રામ્ય વિસ્તારો છે ત્યાં પાસે વરસાદ વરસ્યો હતો. તો ભચાઉ તાલુકાના તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ વરસ્યો હતો. અંજારના નવા ગામ પાટિયા, ચંદ્રનગર, ખોખરા, ચિરઈ સહિતના વિસ્તારો છે ત્યાં પાસે પણ વરસાદ વરસ્યો હતો. બીજી તરફ જો વાત કરીએ તો ભુજમાં હાલ વરસાદ છે તે શરૂઆત થઈ ચૂકી છે ભુજમાં, અને ભારે ઉકળાટ બાદ વરસાદની શરૂઆત થતા વાતાવરણમાં ઠંડક પ્રસરતા શહેરીજનો છે તે ગરમીમાંથી રાહત મળી છે. જી આભાર સમગ્ર માહિતી બદલ મેહુલ. તો હાલમાં અનેક વિસ્તારો એવા છે કે જ્યાં આગળ ગરમીમાંથી રાહત મળી છે. ગીર સોમનાથ, ગીર જંગલ, ઉપરવાસ અને ગીર ગઢડાના કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ. નાના સમઢિયાળા ગામથી પસાર થતી માલણ નદીમાં આવ્યું છે પૂર. ગીરમાં 1 કલાકમાં 3 ઇંચ વરસાદ ખાબકતા માલણ નદીમાં પૂર આવી ગયું છે. માલણ નદીમાં પૂર આવતા ખેડૂતો તથા ગ્રામજનોમાં ખુશી જોવા મળી રહી છે. હાલ વરસાદનો વિરામ છે, પરંતુ 1 કલાકમાં જે 3 ઇંચ વરસાદ થઈ ગયો તેના કારણે નદીમાં પૂર આવી ગયું. આ તરફ મહેસાણા જિલ્લામાં વરસાદ. ખેરાલુમાં ભારે પવન સાથે વરસાદ. ખેરાલુ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ. ધોધમાર વરસાદથી રસ્તાઓ પર ભરાઈ ગયા છે પાણી. તો પાટણ જિલ્લામાં વાતાવરણમાં પલટો. સિદ્ધપુર, રાધનપુર, સાતલપુર તાલુકામાં વરસાદી વાતાવરણ. સિદ્ધપુર તાલુકામાં ધીમી ધારે વરસાદ. શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ. સિદ્ધપુરના રાજપુર, ખોલવાડા સહિત ગામોમાં વરસાદ. સાતલપુર, વારાહી, લખાપુર સહિત ગામોમાં છૂટાછવાયા ઝાપટા. રાધનપુર શહેર સહિત ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ. 2 દિવસથી અસહ્ય ગરમી અને બફારાથી લોકો હતા ત્રાહિમામ. હાલ વરસાદી વાતાવરણથી ગરમી અને બફારામાંથી લોકોએ રાહત અનુભવી છે. વરસાદી વાતાવરણથી ખેડૂતો પણ ખુશ છે. તો અમદાવાદના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ. સાણંદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ. શાંતિપુરા, તેલાવ, શેલા સહિતના ગામોમાં વરસાદ. વરસાદને કારણે અમદાવાદ સાણંદ રોડ પર વાહન વ્યવહારને અસર. વાવણી માટે વરસાદની રાહ જોઈને બેઠેલા ખેડૂતોમાં ખુશીનો માહોલ. વડોદરામાં પણ બપોર બાદ જે છે તેની શરૂઆત થઈ ચૂકી છે. આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે સાણંદ તાલુકાના ગામડાના દ્રશ્યો છે કે જ્યાં વરસાદ જે છે તે વરસી રહ્યો છે. બપોર બાદ એકાએક વાતાવરણમાં પલટો જે છે તે આવ્યો હતો. કાળા ડિબાંગ વાદળો જે છે તે જોવા મળી રહ્યા છે. તેની વચ્ચે વરસાદની શરૂઆત થઈ ચૂકી છે. સાણંદ તાલુકાના તેલાવ, શાંતિપુરા સહિતના ગામોની અંદર હાલ તો વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગે પણ આગામી 2 થી 3 દિવસની વરસાદની આગાહી જે છે તે કરી હતી. અમદાવાદ જિલ્લાની અંદર ખેડૂતો વરસાદની આશા સેવીને બેઠા હતા અને તે અંતર્ગત વિધિવત રીતે વરસાદનો આરંભ થઈ ચૂક્યો છે. ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ હોય તે પ્રકારની બાબતો સામે આવી રહી છે, કારણ કે ખેડૂતોએ વાવણી માટેની તૈયારી આરંભી દીધી હતી. વરસાદની રાહ જોતા હતા. વિધિવત રીતે વરસાદ શરૂ થયો છે એટલે ખેડૂતોમાં પણ ખુશીના સમાચાર કહી શકાય. વિધિવત રીતે વરસાદ વરસી રહ્યો છે, જેને લઈ અને હવામાન વિભાગે પણ આગાહી જે છે તે વ્યક્ત કરી હતી, આશંકા વ્યક્ત કરી હતી. જે અંતર્ગત વરસાદ જે છે તે સાણંદ તાલુકાના વિવિધ ગામોની અંદર વરસી રહ્યો હતો. જોકે પ્રથમ રાઉન્ડ બાદ ઉકળાટ અને ગરમી જે છે તે જોવા મળતી હતી. બીજા રાઉન્ડની શરૂઆતમાં ક્યાંક ખેડૂતો સહિત સ્થાનિક લોકો જે હોય તેમણે હાશકારાનો અનુભવ કર્યો હોય તે પ્રકારની બાબતો સામે આવી રહી છે. વિધિવત રીતે વરસાદ થતાં ખેડૂતો સહિત માં એક આનંદની લાગણી જે છે તે છવાઈ ચૂકી છે અને વરસાદ જે છે તે થતાં જ વાવણી લાયક વરસાદ ખેડૂતો થશે તે પ્રકારની આશા પણ સેવી રહ્યા છે. કેમેરા હરીશ શર્મા સાથે ગૌતમ શ્રીમાળી, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. તો વડોદરામાં પણ બપોર બાદ શહેરના આકાશમાં વરસાદી વાદળો ઘેરાયા હતા. સમગ્ર શહેરમાં વરસ્યો છે સાર્વત્રિક વરસાદ. વરસાદ પડતા જ વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. અચાનક આવેલા વરસાદી ઝાપટાને કારણે વાહન ચાલકો અટવાઈ ગયા છે. વરસાદના આગમનથી ખેડૂતો ખુશખુશાલ છે. તો જામનગરની વિભાગ દ્વારા રાજ્યના જુદા જુદા જિલ્લા અને તાલુકામાં આજે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. વડોદરાની વાત કરીએ તો વડોદરા અને છોટાઉદેપુરમાં 4 થી 8 ઇંચ વરસાદ જે છે તેની આગાહી કરવામાં આવી છે. ત્યારે અત્યારે સાંજના સમયે વડોદરા શહેરમાં ધોધમાર વરસાદની શરૂઆત જે છે તે થઈ ચૂકી છે. ઉલ્લેખનીય બાબત છે કે વડોદરા શહેરમાં છેલ્લા ઘણા દિવસોથી ઉકળતો તડકો હતો. નાગરિકો જે છે તે વરસાદની કાગડોળે રાહ જોતા હતા. ત્યારે હવામાન વિભાગે વડોદરા અને છોટાઉદેપુરમાં 4 થી 8 ઇંચ વરસાદની જે છે તે આગાહી કરી છે અને આગાહી અનુસાર જ
વડોદરા શહેરમાં સાંજના સમયે અત્યારે તમે દ્રશ્યો જોઈ રહ્યા છો કે ધોધમાર વરસાદ જે છે તે પડવાની શરૂઆત થઈ ચૂકી છે. સવારથી જ અસહ્ય તડકો હતો. નાગરિકો જે છે મૂંઝવણમાં હતા કે તડકો છે તો રેનકોટ લઈને નીકળવું કે કેમ, પરંતુ સાંજનો સમય થયો અને નાગરિકોની જે આતુરતા જે છે તેનો અંત આવી ગયો અને શહેરમાં ઠેર ઠેર જે ધોધમાર વરસાદ જે છે તે પડી રહ્યો છે. જિલ્લાના ખેડૂતો પણ ચિંતિત હતા, કારણ કે વડોદરા શહેરમાં જે વરસાદ જે છે તે નહોતો પડતો અને અસહ્ય ગરમી પડતી હતી, પરંતુ હવે જ્યારે વરસાદની શરૂઆત થઈ ગઈ છે ત્યારે ખેડૂતોએ પણ રાહતનો શ્વાસ લીધો છે. હાર્દિક દીક્ષિત, ન્યૂઝ 18 ગુજરાતી, વડોદરા. સમાચારોમાં હાલ રોકાઈશું એક વિરામ માટે. આપ જોડાયેલા રહો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી સાથે. જળવાયુ પરિવર્તનનું જોખમ આપણા દરવાજે પહોંચી ગયું છે. હવે જરૂર છે એક મોટા ક્રાંતિકારી બદલાવની, અને આનો પ્રારંભ થશે 140 કરોડ ભારતીયોથી. આ ક્રાંતિ શરૂ થશે એક વૃક્ષથી. એક વૃક્ષ માનવતા માટે, એક વૃક્ષ આ ધરતી માતા માટે, એક વૃક્ષ આપણા ભવિષ્ય માટે. પ્રોજેક્ટ વન ટ્રી, ન્યૂઝ 18 નેટવર્કની એક મોટી પહેલ. રોટલા બનાવો છો, આ રોટલાનું શું કરવામાં આવશે? રોટલા ભમરિયામાં વેરાઈ માતાને ધરીને પછી ભમરિયામાં નાખશે. વેરાઈ માતાને ભમરિયા કૂવામાં નાખી અને વર્ષનો વર્તારો રાખવામાં આવે છે. અહીં સ્થાનિક છે, શું કહેશો વડીલ? કેટલા સમયની આ પરંપરા અને કેવી રીતના આખી આ પરંપરાને હાલ પણ જાળવી રાખવામાં આવી છે? આ 400 થી 500 વર્ષથી અમારા ગઈડા ને પરદાદા બધા કરતા ને અમે કરી છે. અને અહીંયા દલવાડીને ઘરે આ રોટલો ઘડે, વાળાને લઈ જાય, પછી વેરાઈ માતાજીને અમે પ્રસાદી રૂપે અહીંયા ધરી અને પછી અહીંયાથી ઉપાડી અને અમે ભમરિયા નામનો કૂવો છે અહીંયા અમે પધરાવી, પાણીમાં દરબાર પધરાવે, પછી એમાં જોઈ અમે એટલે રોટલો એની રીતે રમે. પછી રમતા રમતા શીશ સાઈડ બે, ઉગમણી દિશામાં બે, અત્રાદી દિશામાં બે, દક્ષિણાદી કોર બે, એ અમે જોઈ અને વર્તારો અમે બહાર પાડી કે ભાઈ આજે પહેરે વરસાદ આ મહિલો થાય, વરસાદ સારો થાય કે નબળું વરસ થાય. પણ એ માતાજીનો કોઈ દી બોલ ફેલ ગયો નથી આટલા વર્ષોથી, અને હજી જાશે પણ નહીં. અમને એવી શ્રદ્ધા અને વિશ્વાસ છે. અમે વૈજ્ઞાનિકને તાંત્રિકનું માનતા નથી, પણ અમે માતાજીની શ્રદ્ધા અને વિશ્વાસથી આ કામ કરીએ તો અમારું કામ સફળ થાય છે. અને અમારો બોલ કોઈ દી ગામના આગેવાનો હોય બધાય, અને ગામ સર્વ સાથે મળી અને હેત પ્રેતથી એને ગાજતે વાજતે અમે જઈ અને રોટલા પાણીમાં પધરાવીને એનો તારણ કાઢી અને પછી અમે બહાર પાડીએ. બોલ કોઈ દી ફેલ જાય નહીં. જામનગરના આંબરામાં વરસાદનો વર્તારો છે તે નક્કી કરવામાં આવ્યો છે ને ભમરિયા કૂવામાં રોટલો નાખવામાં. જે પ્રકારના દ્રશ્ય આપ જોઈ રહ્યા છો, ગામની ભાગોળે જે આવેલો છે, પાદરમાં આવેલ વેરાઈ માતાજીના મંદિર પાસેના ભમરિયા કૂવામાં રોટલો નાખવામાં આવ્યો છે. અહીં વડીલો છે, શું કહેશો આ વર્ષે વરસનો વર્તારો કેવો? આજે ફેરે વરસાદનો વર્તારો સારો છે. રોટલા ગયા છે ઉગમણી સાઈડે, કતરાતો બેઠો એટલે થોડુંક ખેંચવે, પણ વરસાદ પાછેતરા વરસાદ સારા છે, કાંઈ બીવા જેવું છે નહીં. અને માતાજીની શ્રદ્ધા અને વિશ્વાસથી અમે કામ કરીએ. માતાજીનો કોઈ દી બોલ ફેલ જતો નથી અને જાશે નહીં, પણ અમને બધાને વિશ્વાસ છે. કેટલા વર્ષ જૂની આ કાકા પરંપરા છે? આ તો દાદા ને અમારા પરદાદા કરતા આવે છે અને અમે પણ કરીએ, બરોબર. હજી પણ આ અમારા ગામનો એવો સપ છે અને હળીમળી નાત જાતનો ભેદભાવ રાખ્યા વગર અમે આ કાર્યની ઉજવણી વર્ષોથી આ કરી છે. અમારા દાદાએ કરતા હતા, પરદાદા અમે કરી છે. અને માતાજી કોઈ દી અમારો બોલ ફેલ જવા નથી દીધો. જાય 400-500 વર્ષથી આ અમારું હાલ્યું આવે છે પરંપરા. 400-500 વર્ષ જૂની આ પરંપરા હાલી આવે છે. આ વર્ષે 2024-25માં જે વર્ષનો વર્તારો છે તે નક્કી કરવામાં આવ્યો છે. ક્યાંક વરસાદ ખેંચાશે તેવું કહી રહ્યા છે, પરંતુ જે વડીલોની પરંપરા છે, જે અહીંના ગ્રામજનો વર્ષોથી પર પેઢીવાર અહીં જે પ્રકારે વિરામ બાદ આપનું સ્વાગત છે. મહત્વના સમાચાર વડોદરાથી. વડોદરામાં કોલેરાના રોગે દેખા દીધી છે. શહેરમાં 5 કેસ કોલેરાના નોંધાયા છે. કિશનવાડી, તુલસીવાડી, પાંજલપુર વિસ્તારમાં નોંધાયા છે કોલેરાના કેસ. SSG હોસ્પિટલ અને જમનાબાદ હોસ્પિટલમાં દર્દીઓએ સારવાર લીધી છે. વડોદરાના મેયર પિંકીબેન સોનીનું નિવેદન, શંકાસ્પદ દર્દીઓના કલ્ચર ટેસ્ટ કરાવાયા છે. રિપોર્ટ આવ્યા બાદ કોલેરા છે કે નહીં તેની ખાતરી થશે. 3 થી 4 દિવસમાં કલ્ચરનો રિપોર્ટ આવી જશે. વડોદરા પાલિકા કોલેરાને નાથવા માટે સતર્ક છે તેવું નિવેદન પણ આપ્યું છે. જમનાબાઈમાં કોલેરાનો એક પેશન્ટ રિપોર્ટ પોઝિટિવ સાથે આવેલા હતા. એમને અહીંયા ટ્રીટમેન્ટ કરી અને રજા આપી દીધેલી છે. એ સિવાય 4 ડાયરિયા વોમિટિંગના કેસો છે અત્યારે.
અને પીડિયાટ્રિક વોર્ડમાં પણ 1 વર્ષના બચ્ચા જે છે એ પણ 4 બાળકો છે અને એમને પણ ડાયરિયા વોમિટિંગનું છે, એવો લોકોની સારવાર ચાલી રહી છે. જમનાબાઈમાંથી જે ટેસ્ટ કરવામાં આવ્યો છે, ઝાડા ઉલટી અન્વયે દાખલ થયેલા કેસને એ લોકોએ કોલેરા પોઝિટિવ તરીકે રિપોર્ટ આપ્યો છે. મેં કહ્યું તેમ કે જ્યારે કોલેરા પોઝિટિવ હોય એટલે એનો જે કલ્ચર ટેસ્ટ છે, ટેસ્ટના જ્યારે સેમ્પલ લેવાય એના પછી 3 થી 4 દિવસમાં એનો રિપોર્ટ પોઝિટિવ અથવા નેગેટિવ જે પણ છે તે 3 થી 4 દિવસનો ટાઈમ લાગતો હોય છે. એના પછી ત્યાં સુધી શંકાસ્પદ કોલેરા આપણે ગણતા હોઈએ છીએ. રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ બાદ અધિકારીઓમાં ફફડાટ ફેલાઈ ગયો છે. અધિકારીઓમાં ટોપ રાજીનામા પડી રહ્યા છે. ટપોટપ રાજીનામા ધરી દેવાનો પણ આ એક નવો કારસો છે તે જોવા મળી રહ્યો છે. ટાઉન પ્લાનિંગ શાખાના વધુ 2 ઇજનેરોએ રાજીનામા આપી દીધા છે. ટીપી શાખાના આસિસ્ટન્ટ એન્જિનિયર નીતિન રામાવત તેમજ વોર્ડ નંબર 3ના ઇજનેર ચેતન ભટ્ટે પણ રાજીનામું આપ્યું છે. અગ્નિકાંડ બાદ ટીપી શાખાના મોટાભાગના અધિકારીઓની થઈ હતી બદલી. હાલ ટીપી શાખામાં કોઈ અધિકારી કામ કરવા તૈયાર ન હોવાની ચર્ચા તેજ બની છે. આગામી દિવસોમાં ટીપી શાખામાંથી વધુ રાજીનામા પડે તેવી શક્યતા છે. અગાઉ એટીપી આરજી પટેલ પોતાના હોદ્દા પરથી રાજીનામું આપી ચૂક્યા છે. જામનગરની ભવન્સ સ્કૂલમાં હિન્દુ દેવી દેવતાઓના નામ લેવા પર શિક્ષકોના પ્રતિબંધ ફરમાવાતા વિદ્યાર્થીઓની સાથે વાલીઓમાં પણ રોષ જોવા મળ્યો છે. હિન્દુ સેના દ્વારા જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીમાં આવેદનપત્ર પાઠવ્યું છે. સાથે કડક પગલાં નહીં લેવાય તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. જોકે શાળાના આચાર્યએ શિક્ષકોનો બચાવ કરતા વાત સત્યથી વેગળ હોવાનો દાવો કર્યો. રાખી મેમ ઇંગ્લિશના ટીચરે અમને ના પાડી કે જય શ્રી રામ નહીં બોલવાનું, અને અમે બીજે દિવસે સ્કૂલમાં ગયા તો અમને બધાને બહાર કાઢી નાખ્યા અને અમુક છોકરાઓને પાછળની બેન્ચમાં બેસાડી દીધા અને ખોટી રીતે હેરાન કરે છે કે હોમવર્ક કમ્પ્લીટ નથી કરતા ને એવું કરે છે. તો અમે અમારું હોમવર્ક કમ્પ્લીટ જ હોય છે. જય શ્રી રામ અને માતેવર બોલવું આપણી પ્રથા છે, તો વિદ્યાના મંદિરમાં આવ્યું આ કૃત્ય થવું કેટલું યોગ્ય છે. જો આ કૃત્ય ઉપર યોગ્ય કાર્યવાહી નહીં કરવામાં આવે બરોબર તો હિન્દુ સેના ભવન સ્કૂલમાં ઉગ્રથી ઉગ્ર આંદોલન કરશે. જે ટીચર છે રાખી મેડમ એ પોતે ખૂબ જ ધાર્મિક છે અને ક્લેરા મેડમ પણ સાથે સાથે દરેક ધર્મ જે છે એને પૂરતું માન સન્માન જે છે એ આપે છે. એટલે આ એક તપાસનો વિષય છે કે જો આ ઘટના બની છે પણ અમારી શાળાની અંદર અમે લોકોએ પૂરી તપાસ કરેલી છે કે આવી કોઈ જ ઘટનાઓ જે છે એ બનેલી નથી. ગાંધીનગરથી સમાચાર મળી રહ્યા છે. GMERSમાં ફી વધારાનો વિરોધ. ફી વધારો તાત્કાલિક રદ કરવા માંગ. વિદ્યાર્થીઓ અને વાલીઓનો વિરોધ. ગેટ નંબર 1 પર સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા. શૈક્ષણિક વર્ષ 2024-25માં ફી વધારો રદ કરવા માંગ કરી. ઇન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા પણ ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવશે. સરકારી સેલ્ફ ફાઇનાન્સ અને મેનેજમેન્ટ કોટા અને NRI કોટા માટે વાર્ષિક ફીના ધોરણમાં અસાધારણ વધારો જાહેર કરાયો છે. સરકારી કોટા માટે વાર્ષિક 5.5 લાખ, મેનેજમેન્ટ કોટા માટે 17 લાખ જાહેર કરવામાં આવ્યા છે. વાર્ષિક ફીમાં તોતિંગ વધારો કરાતા વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ચિંતાની સાથે ભારે રોષ પણ જોવા મળી રહ્યો છે. તમામ કોલેજોની 50% સીટો મફત કરવાના બદલે રાતોરાત સરકારને કે GMERSના અધિકારીઓને રાતોરાત સ્વપ્ન આવ્યું અને બીજા દિવસે આગોતરી કોઈ પણ જાતની જાણ કર્યા વગર જ્યારે કાઉન્સિલિંગ શરૂ થવાની તૈયારી છે એ દિવસે રાતોરાત એક પરિપત્ર, એક ફરફડિયું, એક ફતવાથી એમણે 3,30,000ની ફી 5,50,000 કરી, એટલે કે 66.66% વધારો.